સૌથી મોટો વિચાર એ કરજો, ભગવાને જેટલું આપણને આપ્યું છે બધું આપણે વાપરી નાખીએ છીએ, પણ આપણને જે મળ્યું છે ને એનું સુખ નથી, જે નથી મળ્યું એનું દુઃખ થાય છે આપણને. ઘણા લોકોની વૃત્તિ કેવી હોય કે અત્યારે ભેગું કરી લઈ, પછી જયારે વૃદ્ધાવસ્થા આવશે ને પગ નહીં હાલે તો કઈક ખાવા થાય ને, એટલે જે પડ્યું હોય એને વાપરે નહીં, વૃદ્ધાવસ્થા માટે બીજું ઘણું ભેગું કર્યા કરે, અને એ ભેગું કરવામાં જે ભેગું કર્યું હતું એ વાપરી ન કરે, એમને વયો જાય. હવે આપણું ભેગું કરેલું પછી છોકરાઓ ક્યાંક સટો રમી જાય અને પછી ઉપર આપણને દુઃખ થાય, એના કરતા પરમાત્માએ જે આપ્યું છે એની સારી જગ્યાએ એ સંપત્તિનો સારા જગ્યાએ એનો સદુપયોગ કરી અને અહીંયા ને અહીંયા તમારા આત્માને રાજી કરીને જાઓ. તો હું એટલું કહું કે ઉપર ગયા પછી સ્વર્ગ છે કે નહીં એની ખબર નથી, પણ અહીંયા જો તમને સુખી થતા આવડે તો સ્વર્ગ અહીંયા જ છે. આ જગતમાં તમને કોઈને સુખી કરીને સુખી થાવ, કોઈને જમાડીને તમે જમો તો આ ધરતી જ તમારા માટે સ્વર્ગ છે, અને કોઈનું હરામનું લઈ લ્યો તો તમારા માટે આ ધરતી જ નરક છે વાલા.